પણ રિટર્ન થયો, દિશા બદલી એટલે તમારું સ્થાનાંતર ઘટ્યું, પથ લંબાઈ વધી, સ્થાનાંતર ઘટ્યું, પથ લંબાઈ વધી, સરેરાશ વેગ ઘટ્યો, સરેરાશ ઝડપ વધી. હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? છેલ્લા જે વિડિયો લેક્ચર છે એ જેડબલઈ નીટ માટેના લેક્ચર હતા, એ પણ તમે લોકોએ પ્રેક્ટિકલ માટેના ક્વેશ્ચન હતા એટલે જોયા હશે. હવે આપણે આપણું ત્રીજું ચેપ્ટર હતું, એમાં આપણે 7 ક્વેશ્ચન એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર ની સમજૂતી અને તેમની વચ્ચેનો ભેદ જાણ્યો હતો. આજે આપણે એવી વસ્તુ ભણવાની છે કે જે રોજબરોજ તમારા સંપર્કમાં હોવા છતાં જ્યારે અભ્યાસમાં આવે ત્યારે આપણને થોડુંક સમજવામાં મુશ્કેલી પડે. આલેખ. આલેખ શા માટે દોરવામાં આવે? મૂળ પ્રશ્ન. આલેખ સાર્વત્રિક છે, આલેખ બાયોલોજીમાં છે, આલેખ મેથ્સમાં છે, આલેખ કેમિસ્ટ્રીમાં છે, આલેખ ફિઝિક્સમાં છે, આલેખ આપણા વ્યવહારમાં છે, અને આલેખ ક્રિકેટમાં પણ છે. તો તમે ક્રિકેટની મેચ જોતા હોય પહેલા સમજાવું, બરાબર? રન વિરુદ્ધ ઓવરનો આલેખ હોય તો આ આલેખ ઉપરથી શું નક્કી થાય કે કેટલી ઓવરમાં કેટલા રન થયા, કેટલી ઓવરમાં કેટલા રન થયા. દાખલા તરીકે આ 1 ઓવર છે, તો 1 ઓવરમાં ધારો કે અહીંયા 5 થી શરૂઆત કરો, આ 5, 10, 15, 20, બરાબર? તો પહેલી ઓવરમાં 5 રન થયા તો આલેખ આવો મળે. આ બીજી ઓવર પૂરી થઈ, બીજી ઓવરમાં એને જો કેટલા રન કર્યા માત્ર બીજી ઓવરમાં, 5 થી 15. પછી ત્રીજી ઓવર ચાલુ થઈ, ત્રીજી ઓવરમાં એને પાછા 5 રન જ કર્યા, અને એના પછીની ઓવરમાં એ આઉટ થઈ ગયો. તો આઉટ થઈ ગયો તો આલેખ છે તમારો એ હવે ઉપર રનમાં જવાનો નથી, ત્યાં સ્ટોપ થઈ જાય, ત્યાં બીજો ખેલાડી આવી જશે. તો રન વિરુદ્ધ ઓવરના આલેખ ખાલી આટલા ઉપરથી કેટલી ઓવરમાં કેટલા રન કયા ક્રિકેટરે કર્યા એની આપણને જો ખબર પડી જતી હોય તો આપણા ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ બે ભૌતિક રાશિઓ વચ્ચે નો સંબંધ સમપ્રમાણનો, વ્યસ્ત પ્રમાણનો, અનિયમિત છે, નિયમિત છે, એ તમામ સંબંધો આપણને ખબર પડી જાય. એટલા માટે આપણી ઉપયોગિતા છે એ શેને માટેની છે તો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. આ સ્થાનાંતર છે, આ સમય છે, આ સ્થાનાંતર સમય, સ્થાનાંતર સમય. પહેલા આલેખ સમજાવી દઉં છું, ધ્યાનથી સાંભળો. અત્યારે આ તમારું ઉગમ બિંદુ છે એટલે 0 છે, આ તમારા માટે બધાયમાં 0 છે, રાઈટ? અને 0 થી 10 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર કેટલું? તો કે અંતર છે જ નહીં, આમ જાય તો અંતર છે. ધારો કે અત્યારે તમે જ્યાં છો ત્યાંથી 40 મીટર અંતરે એક ભીમજી બાપા બેઠા છે ખાટલો ઢાળીને. હવે એ ખાટલા ઉપર થાકી ગયા હતા તો સૂઈ ગયા, તો ઘડિયાળ બંધ થશે? ઘડિયાળ બંધ નથી થવાની. ઘડિયાળ 10 સેકન્ડ પછી 20 સેકન્ડ, 20 પછી 30 સેકન્ડ બાપા સૂતા છે. બાપા હાલીને આગળ ક્યારે જઈ શકે કે જ્યારે આ લીટી ઉપર જાય. તો આ લીટી સીધી મેળી, એનો મતલબ કે અત્યારે પદાર્થ સ્થિર છે. બીજા આલેખમાં જુઓ, પ્રથમ 10 સેકન્ડમાં કોઈ વ્યક્તિએ કાપેલું અંતર 20 મીટર છે, બીજી 10 સેકન્ડમાં પણ કાપેલું અંતર 20 મીટર છે. એનો અર્થ એમ થયો કે સમાન સમયમાં કાપેલું અંતર સમાન છે, તો આ બધી નિયમિત છે. બીજામાં જુઓ, બીજામાં 0 થી તમે 6 સેકન્ડ, આ 5 છે, ટપકું છે એ 5 છે, આ 6, તો 6 સેકન્ડ છે એ 6 સેકન્ડમાં કાપેલું અંતર 5 મીટર છે. પછીની 10 સેકન્ડ એટલે કે 6 થી 10 ના ગાળામાં એને કાપેલું અંતર 5 થી 10 છે. પછી 10 થી માંડીને 18, આપણે 18 નું ટપકું નથી કર્યું, 18 નું ટપકું તમને કરી દઉં હું.
અહીંયા 18 છે ધારો કે, તો 10 થી 18 સુધીમાં તે લગભગ 40 મીટર અથવા 38 મીટર સુધીનું અંતર કાપશે અને 20 સેકન્ડ પૂરી થશે એટલે 40 મીટરે જો આલેખ સીધો વયો ગયો. સીધો વયો ગયોનો મતલબ કે ત્યાં એ હાલતા હાલતા થાકી ગયો અને થાકીને શું થયું? સૂઈ ગયો, સ્થિર થઈ ગયો. તો આમાં તમારી સ્પીડ વધે છે, સ્પીડ ઘટે છે, સ્પીડ શૂન્ય પણ થાય છે. એટલે આ આલેખ તમારો કેવો ગણાય? અનિયમિત. કેવો ગણાય? અનિયમિત. એટલે કે હવે તમે જોઈ લ્યો કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે, તો કે જો સમય સાથે એક શ્યામ ન બદલે તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. આ સ્થિતિમાં x વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને કેવો મળશે? સમાંતર. બરાબર. આકૃતિ A. નિયમિત ગતિ. જો પદાર્થ સુરેખ પથ પર સમાન સમયમાં સમાન અંતર કાપે તો તેની ગતિ નિયમિત છે તેમ કહેવાય. દાખલા તરીકે આકૃતિ B મુજબ પદાર્થ પ્રથમ 10 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 20 મીટર. અને બીજી 10 સેકન્ડમાં પણ 20 મીટર અંતર કાપે છે. તેથી આવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે? નિયમિત ગતિ. બરાબર. એક સરખી ગતિ, સમાન સમયમાં સમાન અંતર કપાતું હોય તેવી ગતિ. ઓલરાઈટ. અને હવે છે અનિયમિત ગતિ. જ્યારે પદાર્થ સમાન સમયમાં સમાન અંતર ન કાપતો હોય, એટલે ક્યારેક ઝડપથી ભાગે તો ક્યારેક ધીમે ધીમે હાલે. તમે ગિરનાર ચડતા હો તો ગિરનાર તમે એક સરખી ઝડપથી નહીં ચાલો. શરૂઆતમાં તમે ગિરનાર જતા હો ત્યારે તમારામાં જોર હોય, ફ્રેશ હો, તો શરૂઆતમાં તમે ફૂલ ઝડપથી જશો. બરાબર. તો તમારી ઝડપ વધુ છે. પછી ધીમે ધીમે થાકતા જશો તો તમારી ઝડપ ઓછી થાય. ઓછી થયા પછી તમે 10 મિનિટનો આરામ કરો તો તમે સ્થિર થયા. સ્થિર થયા પછી તમે પાછા ફાસ્ટ ભાગો તો ઝડપ વધી. બરાબર. થાકી ગયા તો ઝડપ ઘટી. વધારે થાકી ગયા તો આરામ કર્યો. તો આ ગતિ કેવી? નિયમિત થઈ? બિલકુલ નહીં. અનિયમિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? તે ગતિને પદાર્થની અનિયમિત ગતિ કહેવાય. દાખલા તરીકે આ એક આવું ઉદાહરણ ગોખવાનું નથી. તમારે તમારી રીતે વક્રાકાર આલેખ દોરી બનાવવાનું છે, ગમે તેવું. આજ બનાવવું ગોખીને એવું જરૂરી નથી. બરાબર. દાખલા તરીકે આકૃતિ C મુજબ 0 થી 6 સેકન્ડમાં 5 મીટર, 6 થી 10 સેકન્ડમાં 4 મીટર, 10 સેકન્ડ થી 18 સેકન્ડમાં 30 મીટર અને 20 સેકન્ડે પદાર્થ કેવો થઈ જાય છે? 40 મીટર અંતર મેં લખ્યું નથી પણ 40 મીટરે કેવો થઈ જાય છે? સ્થિર. તો આવી ગતિ કેવી ગતિ છે? અનિયમિત. એટલે કે ક્યારેક ઝડપ વધે, ક્યારેક ઝડપ વધે, ક્યારેક ધીમે ધીમે પાછી ઝડપ વધે. બરાબર. આવી ક્રિયાઓ ચાલુ થતી હોય તો આ તમારા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. ધ્યાનથી સાંભળજો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ એ એક ગોખવાનો નથી. આલેખના સિદ્ધાંતો નિયમો સમાન હોય. આગળ ઉપર તમારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ અને કોઈ પણ બે ભૌતિક રાશિ વચ્ચેના આલેખો આવશે. અને એક સબ્જેક્ટમાં નહીં, તમામ સબ્જેક્ટની અંદર આલેખ આવ્યા જ રાખશે. ઓલરાઈટ. તો હવે આ આલેખ પરથી આપણે વેગ અને ઝડપ, કે જે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ભણવાની છે. તમને થોડીક સમજાવી દો. બરાબર. એટલે તમને ધ્યાનમાં રહે કે સરેરાશ ઝડપ કેને કહેવામાં આવે. ઉદાહરણ આપું. દાખલા તરીકે જૂનાગઢ થી રાજકોટનું ડિસ્ટન્સ કેટલું? રાજકોટ થી અમદાવાદનું ડિસ્ટન્સ કેટલું? ધારો કે જૂનાગઢ થી રાજકોટનું ડિસ્ટન્સ છે એ 100 કિલોમીટર છે, અથવા જામનગર થી રાજકોટનું ડિસ્ટન્સ છે એ ધારો કે 100 કિલોમીટર છે. તો 100 કિલોમીટર જતા તમારે કોઈ પણ એક વાહન પસંદ કરી લ્યો. કોઈ પણ વાહનમાં જતા 2 કલાક લાગે, 2 hours. તો એનો અર્થ શું થયો? કે ઝડપ એટલે શું? ઝડપ એટલે અંતર ભાંગ્યા સમય. તો અંતર કેટલું? 100 કિલોમીટર. સમય કેટલો? 2 કલાક. તો 100 કિલોમીટર ભાંગ્યા 2 કલાક બરાબર તમારી ઝડપ કેટલી આવી? 50 કિલોમીટર પ્રતિ કલાક.
આ સ્પીડ ઝડપ એ સરેરાશ ઝડપ છે. એ તમારી ક્ષણે ક્ષણની ઝડપ નથી. દાખલા તરીકે તમે જામનગરના બસ સ્ટેન્ડમાંથી નીકળ્યા, આગળ ગયા ને એક ફાટક આવી, તો ફાટક આગળ તમે ઊભા રહી ગયા, તો તમારી સ્પીડ ત્યારે કેવી? 0. પછી તમે ફાટક ખુલ્લી એટલે તમે ધીમે ધીમે તમારી સ્પીડ વધતી ગઈ, ખુલ્લો વિસ્તાર આવી ગયો, હાઈવે આવી ગયો, તો બસની સ્પીડ 70 કે 80 ઉપર હશે. ફરી પાછી ભીડ આવી, રસ્તામાં ટ્રાફિક આવી ગયો, તો થોડીક સ્પીડ ઘટીને 40 થઈ. તો રસ્તામાં ક્ષણે ક્ષણે તમારી સ્પીડ એક સરખી નથી હોતી, ક્ષણે ક્ષણે સ્પીડ તો તમારી બદલતી જાય. પણ પ્રથમ બિંદુ અને લાસ્ટ બિંદુ વચ્ચેનું ટોટલ અંતર અને પ્રથમ બિંદુ અને લાસ્ટ બિંદુ વચ્ચેનો ટોટલ ટાઈમનો ભાગાકાર તમે કરી નાખો તો એને સરેરાશ ઝડપ કહેવામાં આવે. કેવી ઝડપ કહેવાય? સરેરાશ ઝડપ. ઓલરાઈટ, ક્લિયર? તો આ સરેરાશ ઝડપે હું તમને હમણાં જ આવી જ રીતે વ્યવસ્થિત લખી દઉં છું, સરળ ભાષામાં ઉદાહરણ સાથે. એની પહેલા તમે આ વસ્તુ છે એની નોટ બનાવતા રહેજો અને લખતા રહેજો બાળકો. યસ બાળકો, આગળનો જે ક્વેશ્ચન આપણે ભણ્યા એ માત્ર આલેખ ઉપર હતો. આ ક્વેશ્ચન છે એ બહુ અગત્યનો છે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની સમજૂતી આપો. એ પથ લંબાઈ અને સ્થાનાંતર ઉપરથી જ મેળવેલો ક્વેશ્ચન છે. ઉદાહરણ વગર સમજાય નહીં. મેં તમને થોડુંક સમજાવ્યું હતું. ઝડપ એટલે સ્પીડ, વેગ એટલે વેલોસિટી. આ બંને શબ્દમાં થોડોક ડિફરન્સ છે અને થોડીક સામ્યતા છે. આપણે વ્યવહારની અંદર સ્પીડ શબ્દનો ઉપયોગ વધુમાં વધુ કરીએ છીએ. તો સ્પીડ શું છે? પાયાની વસ્તુને સમજી લેવું. ગમે ત્યારે ઝડપ અને ગમે ત્યારે વેગ લખાય નહીં. ઓકે? તો સૌથી પહેલી વાત, જે વસ્તુ પથ લંબાઈમાં તમે બોલતા હતા, લખતા હતા, સમજતા હતા, એ જ વસ્તુ ઝડપમાં લખવાની. શું કામ? કારણ કે સરેરાશ ઝડપ છે એ મેળવતી વખતે તમારે પથ લંબાઈનો ઉપયોગ કરવાનો છે અને સરેરાશ વેગ શોધતી વખતે સ્થાનાંતરનો ઉપયોગ કરવાનો છે. તો સ્થાનાંતર સદિશ ભૌતિક રાશિ છે, પથ લંબાઈ અદિશ ભૌતિક રાશિ છે, તો સરેરાશ ઝડપ પણ અદિશ હોય અને સરેરાશ વેગ સદિશ હોય. બંનેના એકમ સરખા છે. અને આપણે અત્યાર સુધી 9મા ધોરણમાં આવું જ બોલતા હતા કે અંતર ભાંગ્યા સમય એટલે વેગ. ના, અંતર ભાંગ્યા સમય એટલે ઝડપ. સ્થાનાંતર ભાંગ્યા સમય એટલે વેગ. તો વેગના સૂત્રમાં સ્થાનાંતર આવશે, એટલે કે એકમ સમયમાં કોઈ પદાર્થે ચોક્કસ દિશામાં કાપેલા સ્થાનાંતરને અથવા બે સ્થાન વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? સરેરાશ વેગ છેદમાં સમય. સમય બેયમાં સરખો. રાઈટ? તો સરેરાશ શબ્દ તમે જ્યારે લખો છો ત્યારે એ ઝડપોની સરેરાશ નથી. આ મગજમાં રાખજો. આગળ ઉપર આપણે એના દાખલા ગણશું એટલે આપણને વધારે ખબર પડશે. બરાબર? તો પદાર્થે કાપેલા કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તે માટે ના સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ, કુલ પથ લંબાઈ, ટોટલ અંતર કાપેલું ડાબે જમણે ઉપર નીચે, બરાબર, અને છેદમાં આ માટેનો ટોટલ ટાઈમ. મેં તમને કીધું હતું કે સરેરાશ ઝડપ જોઈતી હોય તો અહીંથી જવાનું રાજકોટ, બરાબર, અથવા જામનગર થી રાજકોટ, ગમે ત્યાં જાઓ તમે, કોઈ એક સિટી થી બીજા સિટી સુધી જાઓ, પાછા તમે રિટર્ન થાઓ તો તમારો ટોટલ ગણવાનો છે. એ પથ લંબાઈ ગણવાની છે. સ્થાનાંતર ગણો, તમે જ્યાંથી ઉપડ્યા અને ત્યાં પાછા પહોંચી ગયા તો
તો તમારું સ્થાનાંતર 0 થાય, તો ઓટોમેટિક સરેરાશ વેગે 0 થાય. આપણે ઉદાહરણ લેશું એટલે આપણને વધારે ખબર પડશે. સરેરાશ ઝડપ એ અદિશ ભૌતિક રાશિ છે, તે માત્ર ધન મૂલ્ય ધરાવે. તમારે જ્યાં જવું ત્યાં જવાની છૂટ, ઉપર નીચે ત્રાંસુ બાંગુ, રાઈટ. સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપ છે, એની સરેરાશ નથી. સરેરાશ ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે અને તેનું પારિમાણિક સૂત્ર મીટર પ્રતિ સેકન્ડનું તો આવડે જ તમને બાળકો. સરેરાશ વેગ પદાર્થના સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે. જો t1 સમયે કણનું સ્થાન x1 અને t2 સમયે કણનું સ્થાન x2 હોય તો સરેરાશ વેગ બરાબર x2 x1 t2 t1 બરાબર Δx Δt. ફરક એટલો કે અહીંયા તમારે બે સ્થાન વચ્ચેનું અંતર લેવાનું છે અને ઈ સ્થાન આગળનો ટાઈમ લેવાનો છે. ડેલ્ટા એટલે ફેરફાર, અંતિમ સ્થાનાંતર ઓછા પ્રારંભિક, બરાબર. યાદ રાખો કે સરેરાશ વેગ એ સદિશ ભૌતિક રાશિ છે, એટલે કે તેમાં મૂલ્ય ઉપરાંત દિશાનું પણ મહત્વ છે. સ્થાનાંતરની દિશા જે હોય એ જ દિશામાં વેગની દિશા લેવામાં આવે. દાખલા તરીકે હું આ બાજુની દિશામાંથી આમ જાઉં છું તો મારા વેગની દિશા આમ છે, પણ હું ફરી પાછો આવું તો મારા વેગની દિશા આમ થાય. પણ ઝડપ માટે એવી કોઈ પ્રક્રિયા કરવાની નથી, કારણ કે ઝડપને દિશા હોતી નથી, ઓન્લી મૂલ્ય જ હોય. સરેરાશ વેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, પણ સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા ધન હોય ભાઈ. તેનો એકમ છે એ આ જ છે, પણ રોજિંદા વપરાશમાં કિલોમીટર પ્રતિ કલાક સામાન્ય રીતે આપણે વાપરીએ. શું કામ? કારણ કે એકમની ભરમાર છે. તો તમે બહુ મોટા સિટીના ડિસ્ટન્સમાં જતા હો તો એવા સંજોગોમાં મીટર કે મિલીમીટર કે માઇક્રોમીટર વાપરવું એ યોગ્ય નથી. સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ જેટલું જ હોય, બેયના મૂલ્યો સરખા જ હોય, અથવા તેના કરતા કેવું હોય? ઓછું. શું કામ? કારણ કે પથ લંબાઈમાં અને સ્થાનાંતરમાં આપણે જોયું હતું કે પથ લંબાઈ મોટી હોય સ્થાનાંતર કરતા, અને કા પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય. તો એ જ પરિસ્થિતિ અહીંયા છે કે સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું હોય અથવા સરેરાશ વેગ કરતા મોટું હોય, પણ કદી એવું ન બને કે સરેરાશ વેગ કરતા સરેરાશ ઝડપ ઓછી હોય. હવે એ બાબત આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. આપણી પાસે જે જગ્યા પડેલી છે તેમાં મારે લખવાનું છે. જો નહીં સમાય તો આ બાજુની સાઈડમાં થોડું કાઢવું પડશે. આપણે પ્રયત્ન કરીએ, બરાબર. હવે ઉપર મેં આકૃતિ દોરેલી છે, એ આકૃતિના ઉદાહરણ અને સંબંધ છે. આ જેટલું આપણે ભણ્યા એ આ ઉદાહરણથી આપણને સમજાઈ જાય, બરાબર. તો સૌથી પહેલા ધારો કે A થી B થી C, એટલે A થી પહેલા B જાય, B થી પછી ક્યાં આવે? C. આવતા લાગતો સમય 2 કલાક છે. હવે તો તમારે બે વસ્તુ ગણવાની છે. નંબર 1, સરેરાશ ઝડપ બરાબર સીધું અંતર ગણી લઉં છું. સીધું અંતર A થી B થી C, તો A થી B જવામાં કેટલું અંતર કપાય? A અહીંથી, એટલે આ 10 20 30 40 50 60 70 80 90 અને પૂરા 100. તો 100 મીટરનું ટોટલ અંતર કપાણું, 100 કિલોમીટર હો, બરાબર. અને આ માટે લાગતો સમય તો આપણે ધારી લીધો છે કે કેટલો છે ભાઈ? 2 છે. તો આનો સીધો મતલબ 50 કિલોમીટર પ્રતિ કલાક. અને આ જ રીતે તમને હું સરેરાશ વેગ કહું.
તો A થી B થી C આવે તો આ બે સ્થાન વચ્ચેનું જ અંતર તમારે ગણવાનું, પ્રથમ સ્થાન અને અંતિમ સ્થાન, બરાબર. તો આ બે વચ્ચેનું અંતર 20 થી 40 એટલે 10 ને 20, બરાબર. 20 થી 30 ને 30 થી 40 એટલે A થી C જ આપણે ગણવાનું, બરાબર. તો કેટલું અંતર થશે ભાઈ મને કયો? 20 થી 30 અને 30 થી 40. આ જ રાખવાનું A થી B થી C. તો A થી ગમે ત્યાં જાય, આવીને અટક્યો ક્યાં? તો કે C આગળ, બરાબર. 2 કલાક જ ટાઈમ છે તો આ અંતર કેટલું થશે? 40 માંથી 20 બાદ કરો એટલે કેટલું થાય? 20 ભાગ્યા 2 બરાબર 10 કિલોમીટર પ્રતિ કલાક. જો આ પહેલા કેસમાં તમારી સરેરાશ ઝડપ તો મોટી જ આવી, રાઈટ. હવે આપણે આવી જ રીતે બીજો કેસ જોઈએ. ક્યાંથી ક્યાં જશું ભાઈ? A થી પેલા B, તમે આકૃતિમાં જોજો. A થી B થી C થી A થી O, એટલે A થી B થી C થી A થી O. O આગળ આપણે પહોંચી ગયા, બરાબર. પહોંચતા ભાઈ થોડું વધારે અંતર કાપ્યું છે. લાગતો સમય 3 કલાક હોય તો સૌથી પહેલી વાત સરેરાશ ઝડપ બરાબર જોલ્યો. સરેરાશ ઝડપમાં કાંઈ વિચારવાનું નથી, સીધું અંતર ગણવાનું. જો A થી ઉપડા ને અહીંથી ગણી લેવાનું. 10 20 30 40 50 60 70 80 90 100 120, બરાબર થાય ને? 20 10, જો 20 30 40 10 છે એટલે 10 20 30 10 20 30 40 50 60 છે, બરાબર. 70 80 90 100 110 120 130 અને 140. ટોટલ 140 કિલોમીટર નું અંતર કાપ્યું. ભાઈ ભીમજી બાપાએ આટલું અંતર કાપ્યું. ભાગ્યા 3, 4 તેરી 12, 6 તેરી 18, ઓલમોસ્ટ 46.6 કિલોમીટર પ્રતિ કલાક થયું. આ સરેરાશ ઝડપ આવી, રાઈટ. હવે આવી જ રીતે સેકન્ડ ઓર્ડરમાં સરેરાશ વેગ. બહુ મજાની વસ્તુ છે. સરેરાશ વેગમાં તમારે જ્યાંથી તમે ઉપડો અને જ્યાં પહોંચો એ બે બિંદુ વચ્ચેનું જ અંતર તમારે માપવાનું છે. આ બધું નીકળી જાય, આ બધું ગયું ગાતું, આ બે બિંદુ વચ્ચેનું જ. પણ તમારી ગતિની દિશા કઈ બાજુ છે? આ બીજા કેસમાં ગતિની દિશા A થી અહીંયા જોઈ લેવાનું. આપણી ધારણા A થી O, A થી O એટલે તમે ઉલટા ગયા તો તમારો સ્થાનાંતર છે માઈનસ થશે. 10 ને 20 એટલે માઈનસ 20 ના છેદમાં 3 કલાક એટલે માઈનસ 6.6 કિલોમીટર પ્રતિ કલાક. શું કામ ઋણ આવે છે? સ્થાનાંતર ઋણ આવ્યું એટલે સરેરાશ વેગ ઋણ થયો, બરાબર. અને હવે આપણા માટે આવશે કેસ નંબર 3. કેસ નંબર 3. ધારો કે A થી તમે B જાઓ છો, B થી પાછા C આવો છો અને C થી A આગળ અટકી જાઓ છો. A થી B થી C થી A નો સમય આ 3 કલાક આપણે લઈ લઈએ. 3 કલાક હોય તો સરેરાશ ઝડપ બરાબર સરેરાશ ઝડપ બરાબર શું થશે? A થી A, A થી A 10 20 30 40 50 60 70 80 90 100 120 ભાગ્યા 3 કલાક બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? અને આવી જ રીતે
સરેરાશ વેગ બરાબર ભાઈ સરેરાશ વેગ કેટલો થશે જુઓ જવાનું પ્લસ આવવાનું માઈનસ તો તમે ગયા કેટલા તો કે 60 કિલોમીટર આવ્યા કેટલા 60 કિલોમીટર હતા ક્યાં તો કે ઘરે ગયા ક્યાં તો કે સિનેમા જોવા તો સિનેમાથી પાછા ક્યાં આવ્યા તો કે ઘરે તો તમારું સ્થાનાંતર કેટલું થાય મને કયો 0 છેદમાં 3 કલાક ભલે ને ગમે તેટલી કલાક થાય 0 તો આના ઉપરથી શું નક્કી થયું કે પથ લંબાઈ તમારી હંમેશા ધન હોય જો અહીંયા 50 છે 46 છે 40 છે બરાબર પથ લંબાઈ શૂન્ય પણ ન હોય શું કામ કારણ કે પથ લંબાઈ શૂન્ય હોય તો એનો મતલબ જ એમ થયો કે તમે પોતે સ્થિર છો બરાબર એટલે પથ લંબાઈ શૂન્ય છે એનો મતલબ જ તમે સ્થિર છો તો તમે ક્યાંય ગયા જ નથી તો સરેરાશ ઝડપ શૂન્ય થઈ પણ આ તો તમે ગયા હોવા છતાં તમારો સરેરાશ વેગ શૂન્ય છે જો તમે 3 કલાક તો કાળી મજૂરી કરી પરસેવો પાડ્યો રાઈટ અને છતાં પણ તમારો સરેરાશ વેગ તો શૂન્ય જ થયો રાઈટ તો આ બહુ અગત્યનો પોઈન્ટ છે અને હંમેશા એક અહીંયા ખાસ તમારી યાદી માટે લખી દઉં જગ્યા છે તો તમને એક એમસીક્યુ લખી દઉં સાવ સામાન્ય છે સીધો જવાબ લખું છું કે સરેરાશ વેગ is less than or equal to સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ is less than or equal to સરેરાશ ઝડપ એટલે હંમેશા કોણ મોટું હોય સરેરાશ ઝડપ મોટી હોય બરાબર અથવા સરેરાશ વેગની બરાબર હોય પણ ક્યારે એવું ન બને દાખલા તરીકે બે બરાબર ક્યારે હોય પદાર્થ A આગળથી B આગળ જઈને અટકી ગયો તો કેટલું અંતર કાપ્યું એનું અંતર કેટલું તો કે 60 અને તેનું સ્થાનાંતર કેટલું તો કે 60 પણ રિટર્ન થયો દિશા બદલી એટલે તમારું સ્થાનાંતર ઘટ્યું પથ લંબાઈ વધી સ્થાનાંતર ઘટ્યું પથ લંબાઈ વધી સરેરાશ વેગ ઘટ્યો સરેરાશ ઝડપ વધી ઓકે તો હવે નોટ બનાવતા હો તો લખી લેજો બાળકો યસ બાળકો બહુ અગત્યનો પોઈન્ટ છે નીચે દર્શાવેલ દરેક કિસ્સા માટે સરેરાશ વેગ કેવી રીતે મેળવી શકાય તે જણાવી આલેખના ઢાળની સમજ આપો પદાર્થ સ્થિર હોય ત્યારે પદાર્થ નિયમિત ગતિ કરે ત્યારે અને પદાર્થ અનિયમિત ગતિ કરે ત્યારે તો અત્યારે તમારો પહેલો આલેખ છે આમ તો થોડીક બાબત મેં તમને આગળના પ્રશ્નમાં સમજાવી દીધી છે નિયમિત ગતિ સ્થિર ગતિ એટલે કે સ્થિર અવસ્થા અને અનિયમિત ગતિ આ ત્રણ ના આલેખ મેં તમને એનો આકાર આપી દીધો હતો હવે અત્યારે આપણું કામ એ છે કે આકારની સાથે સાથે વધારામાં આપણે સરેરાશ વેગ પણ મેળવવાનો છે અને ઢાળની સમજૂતી આપવાની છે કારણ કે ઢાળ વગર તો કંઈ થશે નહીં ઓકે તો પહેલો આલેખ છે એ તમારો સમજવાનો જ છે અત્યારે હું સમજાવું છું આ આલેખમાં મારે થોડુંક લખવાનું છે તો એ થોડુંક લખી દઈશ પછી તમને હું વ્યવસ્થિત લખી દઈશ ઓકે પણ પહેલા સમજી લ્યો બરાબર સમજવું બહુ જરૂરી હોય છે બાળકો બરાબર તમે જેટલી આળસ કરશો એટલા ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાશો માટે પ્લીઝ બરાબર સમજવાનો પ્રયત્ન કરો હું બોલું એમાં જ તમારું ધ્યાન હોવું જોઈએ આકૃતિ એ આપણા પહેલા મુદ્દા માટે છે એટલે કે પદાર્થ સ્થિર છે ભાઈ કેમ ખબર પડી તો કે અહીંથી સમય જાતો જાય છે પણ આમ જાય તો પદાર્થ સ્થાનાંતર કરે તો અત્યારે તો સ્થાનાંતર તમારું છે એ ઉપર જાતું નથી કે નીચે આવતું નથી વધતું નથી કે ઘટતું નથી એનો અર્થ એમ થયો કે અહીંયા જે વ્યક્તિ છે એ સૂતી છે આરામ ફરમાવે છે મતલબ કે ગતિ કરતી નથી એટલે તે પદાર્થ કેવો છે સ્થિર તો આલેખમાં
સમય અક્ષને સમાંતર મળે તો તે પદાર્થ કેવો હોય? સ્થિર. બરાબર. આકૃતિ નંબર 2 માં અને મુદ્દા નંબર 2 માં ખાસ જુઓ, પદાર્થ કેવી ગતિ કરતો હોય ત્યારે નિયમિત ગતિ કરતો હોય. નિયમિત ગતિ માટે આપણી પાસે બે આલેખ છે, આલેખ નંબર B, આલેખ નંબર C. આલેખ નંબર B માં T1 સમય ઓછો કે T2 સમય ઓછો? તો કે T1 સમય ઓછો, T2 સમય વધુ. તો T1 સમયે અત્યારે પદાર્થ કણ ક્યાં છે? x1 આગળ. T1 સમયે ક્યાં છે? x1 આગળ. એટલે કે T1 સમયે x1 આગળ છે અને T2 સમયે x2 આગળ છે. હવે આમાં x1 મોટો કે x2 મોટો? ભાઈ x2 મોટો. એનો અર્થ એમ થયો કે સમય જતો જાય તેમ પદાર્થ અંતર આગળ કાપતો જાય, જેનું અંતર ઘટતું નથી પણ શું થતું જાય? વધતું જાય. બરાબર. તો એનો વેગ કેમ મળશે? તો કે ભાઈ એનો વેગ x2 x1 છેદમાં T2 T1 બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. રેડી? અને હવે બહુ મહત્વની બાબત, એને કહેવામાં આવે છે ઢાળ. ઢાળ મતલબ કે સ્લોપ. સ્લોપ એટલે આપણા ઘરમાં પણ ઢાળ હોય છે વાહન ચલાવવા માટે. આ એ જ સ્લોપની વાત છે. તો આલેખ સીધી રેખામાં મળતો હોય એનો ઢાળ હંમેશા શૂન્ય હોય. આનો ઢાળ ના મળે. આનો ઢાળ મળશે, આનો ઢાળ મળશે, આનો ઢાળ મળશે. હવે આનો ઢાળ એટલે શું? તો કે ઢાળ એટલે y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ. y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ. ભાઈ y અક્ષની ભૌતિક રાશિ એટલે ડેલ્ટા x અને x અક્ષની ભૌતિક રાશિ એટલે ડેલ્ટા t. તો આ તમે શોધ્યું તે ખરેખર શું મળ્યો તમને? ઢાળ મળ્યો. એનો મતલબ કે જો તમારે સરેરાશ વેગ આલેખની મદદથી જોતો હોય તો x વિરુદ્ધ t ના આલેખમાં y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ કરવામાં આવે તો તે ઢાળનું મૂલ્ય આપે. બીજું તમે 10માં ભણ્યા હતા. ધારો કે અહીંયા ખૂણો થીટા બનતો હોય તો tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ એટલે કે ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t. અર્થ એમ થયો કે ઢાળ શોધવા માટેના રસ્તા બે. પાછું પ્રશ્ન ઊભો થવો જોઈએ કે ઢાળ એટલે શું? ભાઈ ઢાળ એટલે x અક્ષની y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ. હવે દાખલા તરીકે હું તમને સિમ્પલ બતાવું. બળ વિરુદ્ધ ક્ષેત્રફળનો આલેખનો ઢાળ કઈ ભૌતિક રાશિ આપે? કઈ ભૌતિક રાશિ આપે? બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળના છેદમાં ક્ષેત્રફળ એટલે દબાણ. આના છેદમાં વિચારી લેવાનું ઈ એનો ઢાળ. ઈ ભૌતિક રાશિ ઈ ઢાળનું મૂલ્ય આપે. બરાબર. દાખલા તરીકે દળ વિરુદ્ધ કદનો આલેખ દોરવામાં આવે તો કઈ ભૌતિક રાશિ મળે? ઘનતા. કારણ કે દળના છેદમાં કદ, y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ. ઓકે? તો હવે આ બે આલેખમાં તો તમને સમજ પડી ગઈ. હવે આ આલેખ જે ધ્યાનથી જુઓ, આમાં પણ t1 સમયે પણ x1 સ્થાન આગળ જ છે આમાં, અને t2 સમયે x2 સ્થાન આગળ છે. પણ આ કેસ એવો કેસ હતો કે જેમાં x2 is greater than x1 હતા. હવે પછીની તમારી ત્રીજી જે C આકૃતિ છે એ C આકૃતિમાં જુઓ મોટું કોણ છે? તો કે x1 મોટો છે. x1 is greater than x2 એટલે કે ખરેખર તમારું સ્થાનાંતર સમય સાથે વધતું નથી પણ સ્થાનાંતર શું થાય છે? ઘટે છે. અને જો ઘટે તો સરેરાશ વેગ બરાબર x1 x2 તમારે અહીંયા લેવા પડે. મતલબ નિયમ પ્રમાણે અંતિમ સ્થાનાંતર ઓછા પ્રારંભિક સ્થાનાંતર છેદમાં t2 t1 તમે લ્યો તો આ ડેલ્ટા x જ થશે, આ ડેલ્ટા t થશે, પણ આ માઈનસ થશે કારણ કે x1 મોટો છે. એનો અર્થ એમ થયો
કે અહીંયા તમારે તમારું સ્થાનાંતર સમય સાથે ઘટતું જાય. યાદ રાખો, સમય કોઈ દી ઘટે નહીં હો. ઘડિયાળ ઊંધી ન હાલે, ઘડિયાળ તો આગળ જ જાય. પદાર્થનું સ્થાનાંતર ઘટે, બરાબર. તો અત્યારે આ કેસમાં પણ tan θ બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t લઈ અને તમે ઢાળ શોધી શકો. ઢાળ આમાં પણ મળે, ઢાળ આમાં પણ મળે, પણ ફરક એટલો કે અહીંયા સરેરાશ વેગનું મૂલ્ય ધન મળશે, અહીંયા સરેરાશ વેગનું મૂલ્ય ઋણ મળશે. અહીંયા પદાર્થ સૂઈ ગયો છે એટલે સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય મળશે. અને હવે તમારા માટે ડી આકૃતિ ઉપર નજર કરો. ડી આકૃતિ શું કહે? ભાઈ, પદાર્થ અનિયમિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અનિયમિત. એટલે નિયમિત ગતિમાં આપણે બે કેસ ભણ્યા. નિયમિત ગતિમાં ધનય થાય અને નિયમિત ગતિમાં ઋણય થાય. અનિયમિત ગતિ છે એ આ તમારી અનિયમિત ગતિ છે. અને આ અનિયમિત ગતિમાં જુદા જુદા કોઈ પણ બે બિંદુ વચ્ચેનો ઢાળ તમે મેળવો તો ઢાળ કદી એક સરખો ના મળે, ના જ મળે. કારણ કે વક્રાકાર ભાગ છે, છતાંય આપણે કોઈ એક બિંદુ A અને કોઈ એક બીજું બિંદુ B ધારી લીધું અને ત્યાંથી આપણે કાટકોણ ત્રિકોણ રચી નાખ્યો અને ડેલ્ટા x upon ડેલ્ટા t લઈએ અને આપણે સરેરાશ વેગ શોધીએ તો ચોખવટ કરવી પડે કે A અને B બિંદુ વચ્ચેનો આ સરેરાશ વેગ છે. કોઈ પણ બે બિંદુ વચ્ચેનો સરેરાશ વેગ આટલો ના હોય. આ સરેરાશ વેગ માત્ર કોની વચ્ચેનો થશે? A અને B બિંદુ વચ્ચેનો. ધારો કે આ A અને B બિંદુ તમે ચેન્જ કરી નાખો, તમે એમ કહો કે મારે D અહીંયા લેવું જ ને A અહીંયા લેવું છે, તો મને કહો કે એનો સરેરાશ વેગ એનો એ હશે કે બદલશે? તો કે બદલશે. તો એનો અર્થ એમ થયો કે આવી ગતિમાં તમારે સરેરાશ વેગ મેળવવા માટે શું કરવું પડે? તો કે એના માટે આના પછીનો ક્વેશ્ચન આપણે ભણવો પડે. એ પ્રશ્નની અંદર આપણું કામ શું? તો કે આપણું કામ એ કે આપણે સમયનો ગાળો શું કરતા જાશું? ઘટાડતા જાશું. અને ત્યારે જે વેગ આપણને પ્રાપ્ત થશે એ ક્ષણે ક્ષણનો વેગ પ્રાપ્ત થશે. અને ક્ષણે ક્ષણના વેગને તત્કાલીન વેગ કહેવામાં આવે અથવા તાત્ક્ષણિક વેગ કહેવામાં આવે. બરાબર. એક એક સેકન્ડનો એક દરેક બિંદુ આગળનો વેગ આપણે મેળવવાનો. અહીં તો અત્યારે A અને B બિંદુ વચ્ચેનો મળ્યો, રાઈટ? તો આ ગતિ એ તમારી અનિયમિત ગતિ હતી. મેળવવાની પદ્ધતિ તો એક અને માત્ર એક જ, y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ. કાં તો વેગ એનો વધતો જતો હશે, કાં તો વેગ એનો ઘટતો જતો હશે. વેગ ઘટે એનું કારણ સ્થાનાંતર ઘટે, વેગ વધે એનું કારણ સ્થાનાંતર વધે. અને અનિયમિત ગતિની અંદર મળતો વેગ પણ અનિયમિત જ હોય, કારણ કે તમે જે બે બિંદુ વચ્ચેનો વેગ મેળવો છો એ વેગ તમારો નક્કી છે, પણ એ બે બિંદુ સિવાયના કોઈ પણ બિંદુ તમે ચેન્જ કરશો તો તમારો વેગ પણ બદલી જશે બાળકો. ઓલરાઈટ, ક્લિયર? તો હવે હું તમને થોડું વ્યવસ્થિત લખી દઉં છું. ઓકે? યસ બાળકો, ત્રણે ત્રણ અવસ્થા માટે મેં શોર્ટમાં લખી આપેલું છે. આકૃતિ એ મુજબ સમય સાથે કણ પોતાનું સ્થાન બદલતો નથી, તેથી તેનો સરેરાશ વેગ શૂન્ય છે અને ઢાળ પણ શૂન્ય છે. આલેખ સમય અક્ષને સમાંતર છે. એનો મતલબ, એનો અર્થ એમ કે પદાર્થ સ્થિર છે. પદાર્થ કેવો છે? સ્થિર છે. એવી જ રીતે આકૃતિ B માં કણ સમાન સમયમાં સમાન અંતર કાપે છે. સમાન સમયમાં સમાન અંતર કાપે છે એક ધારો. તેથી આ નિયમિત ગતિ છે અને t1 સમયે ધારો કે કણ x1 સ્થાને અને t2 સમયે x2 સ્થાને છે. વળી x2 is greater than x1. તેથી સરેરાશ વેગ v બરાબર x2 x1 upon t2 t1 બરાબર ડેલ્ટા x upon ડેલ્ટા t. આ ડેલ્ટા x કેવો છે? ધન. અને તેથી સરેરાશ વેગ પણ ધન છે. વળી ઢાળ ડેલ્ટા x upon ડેલ્ટા t. અને આ ઢાળ પણ કેવો છે? ધન. ઢાળ કેમ મળે? મેં સમજાવ્યું હતું તમને. y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ. બીજી રીતે ઢાળ કેમ મળે? તો કે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ડેલ્ટા x upon ડેલ્ટા t થી પણ મળે. આ જ રીતે આકૃતિ C માં t1 સમયે કણ x1 પર, t2 સમયે કણ x2 પર, પરંતુ x1 is greater than x2 કારણ કે એનું સ્થાનાંતર ઘટી રહ્યું છે. x1 મોટું છે, x2 નાનું છે.
અહીંયા x1 નાનું હતું ને x2 મોટું હતું એટલે ઓટોમેટિક તમારો સરેરાશ વેગ છે એ કેવો મળશે તમને ઋણ આમ આ ગતિ પણ નિયમિત છે પરંતુ ડેલ્ટા x ઋણ હોવાથી તેનો સરેરાશ વેગ ઋણ છે એટલે કે આલેખનો ઢાળ પણ ઋણ છે આવી જ રીતે અનિયમિત ગતિ માટે આકૃતિ b માં x વિરુદ્ધ t નો આલેખ આપણે દર્શાવેલો છે એમાં કણની ગતિ કેવી છે અનિયમિત છે સમય સાથે તેનું અંતર એક સરખું કપાતું નથી તેથી તેના જુદા જુદા બિંદુ વચ્ચેનો સરેરાશ વેગ કેવો હોય છે જુદો જુદો થાય અને આકૃતિમાં a અને b બિંદુ વચ્ચેનો સરેરાશ વેગ આપણે અત્યારે લીધેલો છે આ સિવાયના જો કોઈ અન્ય બિંદુ તમે લેવાનો પ્રયત્ન કરો તો તેનો સરેરાશ વેગ a અને b માં મળતા સરેરાશ વેગ જેટલો ના હોય એના કરતા અલગ હોય ઓકે બાળકો ક્લિયર જય શ્રી કૃષ્ણ